टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારો પર નજર કરીએ તો સુરતના ઉધનામાં આમનગરમાં છેડતીખોરનું સરઘસ કાઢવામાં આવ્યું। જ્યાં આરોપીએ છેડતી કરી હતી ત્યાં જ ઉધના પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું છે। યુવતીઓની છેડતી કરનારા આરોપી નેમુદ્દીનને જાહેરમાં માફી મંગાવવામાં આવી છે। જાહેરમાં છેડતી કરીને પોલીસને પડકાર ફેંકનાર નેમુદ્દીન હવે માફી માંગી રહ્યો છે અને તમે એની સ્થિતિ જુઓ, ચાલવાના પણ ફાંફા પડી રહ્યા છે। જે સ્થળ પર છેડતી કરી હતી ત્યાં જ સરઘસ કાઢીને પોલીસે નેમુદ્દીનને કાયદાનું ભાન કરાવ્યું। ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા અમનનગરમાં બાળકીઓ સાથે છેડતીની ઘટના સામે આવી હતી। બાળકીઓની છેડતી કરનાર નરાધમ છે હાલ ઝડપાઈ ચૂક્યો છે। ઉધના પોલીસ દ્વારા આજે નરાધમ છે તેની ધરપકડ છે કરવામાં આવી છે। મહત્વની વાત કહી શકાય કે આજે નરાધમ હતો તેને અમનનગરમાં આજે નાની બાળકી જે રમી રહી હતી તેની છેડતી કરી હતી। નઈમુદ્દીન નામનો 19 વર્ષનો આ ઈસમ છે તે ઉન પાટિયા વિસ્તારમાં સંચા ખાતામાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે અને હાલ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીને ઘટના સ્થળ પર લાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। જોકે પોલીસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ઉધના પોલીસની ટીમ પણ અહીં જે છે બંદોબસ્તમાં રાખવામાં આવી છે। મહત્વની વાત કહી શકાય કે આ નઈમુદ્દીન છે પરપ્રાંતીય છે, 19 વર્ષની ઉંમર છે અને તેને શોધવામાં પોલીસે 700 કરતા વધારે સીસીટીવી કેમેરા જે છે તે તપાસ્યા હતા અને ત્યારબાદ આ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી હતી। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે જે જગ્યા પર ઘટના બની હતી ત્યાં આરોપીને લાવવામાં આવ્યો છે અને આરોપી જે પ્રકારે ચાલી રહ્યો છે તેના પરથી સ્પષ્ટ આજે કહી શકાય કે કાયદાનો પાઠ છે પોલીસે આ નરાધમને જે છે તે ભણાવ્યો છે અને જે પ્રકારે તે ચાલી રહ્યો છે તેના પરથી જ કહી શકાય કે પોલીસે પણ તેની આજે બરાબરની ખાતરદારી કરી છે। તેને જે કૃત્ય કર્યું છે તે બદલ આરોપી સામે જે કડક કાર્યવાહી થઈ છે। લોકોની માંગણી હતી કે આવા ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને જ લઈને સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આરોપીનું સરઘસ છે ઉધના પોલીસ દ્વારા હાલ કાઢવામાં આવ્યું છે। જે જગ્યા પર ઘટના બની હતી ત્યાં લાવવામાં આવ્યો છે। તમામ ગલીઓમાં આરોપીને ફેરવવામાં આવી રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચના બંદોબસ્ત સાથે આરોપીને અહીં લાવવામાં આવ્યો છે અને લોકો પાસે તેને માફી પણ મંગાવવામાં આવી રહી છે અને તે આવી ભૂલ ન કરે તે માટે જે છે તે અહીંયા તેને ફરીથી રિકન્સ્ટ્રક્શન માટે લવાયો છે અને લોકોમાં પણ આ જે નરાધમ છે તેના પ્રત્યે રોષની લાગણી જોવા મળી છે અને લોકોએ પણ પોલીસ સમક્ષ માંગ કરી છે કે આ નરાધમ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ।